શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આપણે ધોરણ 10ના વર્ષ 19-20ના ગણિત વિષયના પ્રકરણ 5 સમાંતર શ્રેણી એનો અભ્યાસ કરીએ છીએ. શબ્દ જે છે સમાંતર એટલે એકબીજાથી સમાન અંતરે, એકબીજાથી સમાન અંતર, અને શ્રેણી એટલે હાર અથવા હરોળ, જેને આપણે લાઈન કહીએ છીએ. બરાબર. તો આ પ્રકરણમાં આપણે એવી વસ્તુ શીખવાની છે કે એ વસ્તુઓ અથવા તો એ સંખ્યાઓ, ગણિત છે એટલે એ સંખ્યા આવશે, એ સંખ્યાઓ એવી હશે કે એકબીજાથી સરખા અંતરે હોય. ધારો કે આપણે એકી સંખ્યા લઈએ તો 1, 3, 5, 7, 9 આ બધી એકી સંખ્યા આવે. એવી રીતે બેકી સંખ્યા લઈએ તો 2, 4, 6, 8, 10 એ બેકી સંખ્યા આવે. તો આ રીતે આપણે આ સમાંતર શ્રેણીને ભણવાની છે. એનો સારાંશ જે છે એટલે એમાં આપણે શું ભણવાનું છે, આ પ્રકરણમાં તમે નીચેના મુદ્દાઓનો અભ્યાસ કરશો. નંબર 1, જેમાં પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ તેની આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય એવી સંખ્યાઓની યાદી એટલે સમાંતર શ્રેણી. અહીંયા સમાંતર શ્રેણી એટલે એક એવી સંખ્યાઓની યાદી છે કે જેમાં પહેલું પદ જે હોય એ તમારે લેવું પડે અથવા તો ધારવું પડે. એના પછીની જે સંખ્યાઓ હોય, એના પછીની જે સંખ્યા એ પહેલા પદની અંદર કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરી અને તમે મેળવો અને એની યાદી બનાવો એટલે સમાંતર શ્રેણી. તો આ શું થઈ, એની વ્યાખ્યા થઈ. પછી કે છે નિશ્ચિત સંખ્યા જે છે, આપણી જે નિશ્ચિત સંખ્યા જે આપણે ઉમેરવાની છે એ નિશ્ચિત સંખ્યા ડી ને સામાન્ય તફાવત કહે છે. તો અહીંયા સમાંતર શ્રેણી એની વ્યાખ્યા અને સામાન્ય તફાવત એની પણ વ્યાખ્યા અહીંયા તમને આપેલી છે. હવે ઉદાહરણ આપેલું છે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ. આપણે બહુપદીનું વ્યાપક સ્વરૂપ, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું વ્યાપક સ્વરૂપ, આવું બધું આપણે શીખી ગયા છે. તો વ્યાપક સ્વરૂપ એટલે જનરલ અર્થમાં કોઈ પણ જગ્યાએ એનો તમે ઉપયોગ કરો તો પણ આ સૂત્રની મદદથી એનો ઉપયોગ કરી શકો. બરાબર. તો સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ તો શું છે, પહેલી સંખ્યા તમે લો છો, પ્રથમ પદ એ લો છો, પછી એની અંદર તમે ડી ઉમેરો છો એટલે સામાન્ય તફાવત. તો 1 ડી તો a પ્લસ ડી, પછી એની અંદર 2 ડી ઉમેરો છો તો 1 પ્લસ 2 ડી, a પ્લસ 2 ડી, અને એની અંદર 3 ઉમેરો છો તો a પ્લસ 3 ડી. એવી રીતે તમે a પ્લસ 4d, a પ્લસ 5d, 6d ડેશ 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 a પ્લસ nd, a પ્લસ nd એ રીતે તમે મૂકી શકો. બરાબર. હવે 2 નંબરનો પોઈન્ટ છે, આપેલ સંખ્યાઓની જે યાદી છે એને આપણે a1, a2, a3 ડેશ 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 માટે, હવે આપણી જે સંખ્યાઓની યાદી એટલે આપણને કોઈ સંખ્યાઓ આપેલી હશે કે ભાઈ 7, 9, 11, 13, 14, 18 આવી સંખ્યાઓની યાદી આપેલી હશે. તો એ યાદી માટે જો આપણે a2 માઇનસ a1 એટલે આપણી જે બીજા નંબરની સંખ્યા છે એને પહેલામાંથી બાદ કરીએ
ત્રીજી સંખ્યામાંથી બીજી સંખ્યાને બાદ કરીએ, ચોથી સંખ્યામાંથી ત્રીજી સંખ્યાને બાદ કરીએ એટલે a2 - a1 અલ્પવિરામ a3 - a2 a4 - a3 આ રીતે આગળની સંખ્યામાંથી એની આગળની સંખ્યા તમે બાદ કરતા જાઓ તો સમાન સંખ્યા આવે એનો બાદબાકી એટલે કે તફાવત સમાન સંખ્યા આવે, અર્થાત જો તમામ ભિન્ન k માટે ak પ્લસ માઇનસ ak એ સમાન હોય, આ વ્યાપક અર્થમાં છે. તો તે શ્રેણી એને સમાંતર શ્રેણી કહેવામાં આવે છે. બરાબર. એટલે અહીંયા આપણું પ્રથમ પદ છે ak, એની અંદર તમે 1 ઉમેરો છો તો 1a પ્લસ 1 થયા. હવે 1a પ્લસ 1 અહીંયા k ની જગ્યાએ અહીંયા તમે 1 છે તો અહીંયા 1 પ્લસ 1 તો એ 2 થઈ જશે. અહીંયા 2 લખો તો 2 પ્લસ 1 એટલે 3 થઈ જશે. અહીંયા 3 લખો તો 3 પ્લસ 1 એટલે 4 થઈ જશે. એટલે 4 માંથી 3 બાદ કરો, 3 માંથી 2 બાદ કરો અને 2 માંથી 1 બાદ કરો, એટલે આગળ જે સંખ્યા છે એમાંથી તમારે પાછલી સંખ્યા બાદ કરવાની. તો તફાવત તમને સામાન્ય એટલે કે સમાન મળતો હોય તો એવી શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય. અને સામાન્ય તફાવતને આપણે શું કહીએ છીએ? ડી કહીએ છીએ, સ્મોલ ડી. સ્મોલ ડી આપણો જે આ સ્મોલ ડી છે એ ડી એટલે તમારો ડિફરન્સ છે, તફાવત. એટલે આ બીજા પોઈન્ટમાં આપણને k માટેનું સૂત્ર, k સ્વરૂપનું સૂત્ર, કારણ કે દરેક દાખલામાં અથવા તો દરેક આવા પ્રકરણમાં આપણે આગળનું જે યામ ભૂમિતિનું પ્રકરણ જોયું તો એની અંદર પણ k સ્વરૂપનું સૂત્ર જોયું, બહુપદીમાં પણ k સ્વરૂપનું સૂત્ર આપણે જોયું હતું અને દ્વિચલમાં પણ આપણે k સ્વરૂપનું સૂત્ર જોયું હતું. વાસ્તવિક સંખ્યાઓમાં પણ આપણે આ બધી વસ્તુ ધ્યાનમાં લીધી છે. ત્રીજું, સમાંતર શ્રેણી માટે જો પ્રથમ પદ a બરાબર પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d હોય તો તેનું nમું પદ અથવા તો વ્યાપક પદ, તો અહીંયા સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર an બરાબર પ્રથમ પદ a વત્તા n-1 ઇન્ટુ d. આ તમારું સૂત્ર. એટલે સમાંતર શ્રેણીનું nમું પદ શોધવા માટેનું સૂત્ર શું છે? an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ d. બરાબર, a પ્લસ n-1 ઇન્ટુ d. આના દ્વારા તમને મળે છે. ચોથો મુદ્દો છે સમાંતર શ્રેણીમાં પ્રથમ n પદોનો સરવાળો, અને પ્રથમ n પદોના સરવાળાને Sn કહેવામાં આવે છે. બરાબર. અને Sn બરાબર n/2 ઇન્ટુ 2a પ્લસ n-1 ઇન્ટુ d. આ તમારું તો પ્રથમ n પદોના સરવાળાનું સૂત્ર Sn બરાબર n/2 ઇન્ટુ 2a પ્લસ n-1 ઇન્ટુ d. અહીંથી તમને ખ્યાલ આવતો જશે કે તમારે આખા પ્રકરણમાં આ 2 કે 3 સૂત્રોનો ઉપયોગ કરીને દાખલા મેળવવાના છે. હવે કે છે સમાંતર શ્રેણીનું છેલ્લું પદ. અહીંયા પ્રથમ n પદો, nમું પદ, k સ્વરૂપ અને હવે આવ્યું છેલ્લું પદ.
હવે સમાંતર શ્રેણીનું છેલ્લું પદ ધારો કે nમું પદ એ l હોય, છેલ્લું પદ l હોય તો બધા જ પદોનો સરવાળો છેલ્લું પદ હોય છેલ્લા પદ માટે પદોના સરવાળાનું સૂત્ર Sn બરાબર, હવે સરવાળો આવે એટલે Sn તો બરાબર જ છે, બરાબર, n/2 બરાબર, હા, અને a પ્લસ l આવું એક સૂત્ર, એના દ્વારા તમને આ છેલ્લું પદ l હોય તો બધા પદોનો સરવાળો, અહીંયા પ્રથમ n પદોનો સરવાળો એનું છે, અને અહીંયા બધા પદોના સરવાળા માટેનું સૂત્ર આવ્યું, બરાબર. તો બધા પદો અને પ્રથમ n પદો, બરાબર, આ બેમાં ફેર છે. તો આ રીતે તમારે આટલા સૂત્રની મદદથી તમારે આખું સમાંતર શ્રેણીનું પ્રકરણ ભણવાનું છે. વાચકને નોંધ, જો એબીસી સમાંતર શ્રેણીમાં હોય, એબીસી સમાંતર શ્રેણીમાં હોય તો અહીંયા તમને ખ્યાલ આવી જશે એ બી અને સી સમાંતર શ્રેણી એટલે સમરેખ, સમાંતર શ્રેણી એટલે સમરેખ, બરાબર. તો સમરેખ હોય તો a ડેશ b ડેશ c, તો b એનું મધ્યબિંદુ થયું, બરાબર, b એનું મધ્યબિંદુ થયું, અને મધ્યબિંદુનું સૂત્ર b બરાબર x1 પ્લસ x2/2, બરાબર. તો x1 કયું છે a પ્લસ c/2, બરાબર. અહીંયા એકચ્યુઅલી એવું છે નહીં, પણ કહેવા તો એ જ માંગે છે, બરાબર. તો b બરાબર a પ્લસ c/2, અને b ને a અને c નું સમાંતર મધ્યક, બરાબર, સમાંતર મધ્યક, બે સરખી રેખાઓ એટલે બે સરખા અંતરે આવેલો મધ્યક, તો સમાન અંતરે આવેલો મધ્યક કહેવાય ને. તો બે બાજુ મારાથી બંને બાજુ સમાન અંતરે હોય તો હું કોણ કહેવું, મધ્યબિંદુ કહેવું ને. તો મધ્યબિંદુના યામ માટે મારે આ ને આ એનો સરવાળો કરીને 2 વડે ભાગી દો તો તમને મધ્યબિંદુનું મળે ને મને, બરાબર. તો આ રીતે આપણે સમાંતર શ્રેણીનું પ્રકરણ જોવાનું છે. પ્રકરણ આપણે શરૂ કરીએ છીએ પ્રાસ્તાવિક 5.1 ટોપિક નંબર 1. તમે એ ચોક્કસ નોંધ્યું હશે, શું નોંધ્યું છે, તો પ્રકૃતિમાં, આ પ્રકૃતિ કોણ છે, પ્રકૃતિ કોણ છે, બોલ ને, કુદરત. એટલે પ્રકૃતિમાં અનેક વસ્તુઓ, પ્રકૃતિમાં અનેક વસ્તુઓ, સૂરજમુખીના ફૂલની પાંદડીઓ, સૂરજમુખીનું ફૂલ ખબર છે ને, પેલું આ પીળા કલરનું આવે, વચ્ચે આમ ઘડિયાળ દોરેલી હોય, અને સૂર્ય આમ જાય તો આમ જાય, આમ જાય તો આમ જાય, સૂરજ જે બાજુ જાય એ બાજુ એનું મોઢું હોય, એટલે એને સૂરજમુખીનું ફૂલ કહેવામાં આવે છે. અને જે બાજુ સૂર્ય જાય એ બાજુ એ ફૂલનું મોઢું વળે છે, એ ફૂલ એ બાજુ જુએ છે, બરાબર. તો એને 8મા ધોરણના વિજ્ઞાનમાં આપણે કેવું આવર્તન કહેતા હતા, પ્રકાશ આનુવર્તન, ફિઝિક્સમાં આવતું હતું ને. જે બાજુ પ્રકાશ પડે એ બાજુ એ છોડ વળીને બહાર નીકળે, બરાબર. આપણે કહીએ ને વણછો, ખેતરમાં બે જોડે જોડે ઝાડ છે, બરાબર. આ એક પહેલું ઉગી ગયું, બીજું ધીમે ધીમે ઉગે છે, તો એ ધીમે ધીમે ઉગે છે એ બહાર ક્યાંથી, એ વળી જશે, પછી એને આમ સીધું છે ત્યાં સુધી એને પ્રકાશ નથી મળતો, એ પ્રકાશ મેળવવા માટે આ બહારની સાઈડ નીકળશે અને પછી આમ જશે, બરાબર. તો એ પ્રકાશની દિશામાં વળે છે અને પછી ઉપર જાય છે, તો એ પ્રકાશ આનુવર્તન, આવું આપણે ભણી ગયા છે વિજ્ઞાનમાં. નહીં ભણે? કેવી રીતે તને ખબર પડી? હા, અલા પેલી પ્રવૃત્તિ નતા કરતા, ડબ્બામાં નીચે કાણું કાઢી દેવાનું,
પછી એક ઉપર પેલો બેલ જાર મૂકી દેવાનો, કાર્બન એટલે ઓક્સિજનની હાજરી 10માં જ છે. હા હા, પ્રકાશ આનુવર્તન, બરાબર. તો એ રીતે સૂરજમુખીના ફૂલની પાંદડી, પણ અહીંયા સૂરજમુખીના ફૂલની પાંદડી છે એક ક્રમમાં ગોઠવેલી હોય છે, બરાબર. પછી કહે છે મધપૂડાના છિદ્રો. આપણે કોઈ દિવસ જોવા ગયા ભાઈ? મધપૂડાની અંદર જે કાણા કાણા હોય છે જોવા ગયા? કે આ પેલો હનીબી નું જે ચેપ્ટર ચલાવ્યું હતું ને એની અંદર હતું કે હનીબી ના ચેપ્ટરમાં નતું? બ્લેક બગમાં વન્ડરફુલ વર્કર્સ શું યાદ નહીં રાખતા. પછી કે મકાઈના ડોડા પરના દાણા. હવે મકાઈના ડોડા પરના દાણા કેવા હોય? બધા એક સરખા હોય ને મોટા ભાગે. પછી તો કે અનાનસ, હે આપણી જે નસ હોય ને એની અંદર એક અના નામની નસ હોય, અનાનસ, એવું ને? તો અલ્યા અનાનસ, પેલું પાઇનેપલ પેલું આમ બહાર કાંટા કાંટા વાળું હોય, પછી છોલી નાખે ને પછી આમ તમને પીસ પાડી ના લે, પછી મીઠું, ચાટ મસાલો, મરચું બધું ભભરાઈ ના લે, પછી તમે ખાઓ તો ભાઈ થોડું ખાટું લાગે, થોડું મીઠું લાગે. તો અનાનસ. પછી કે છે પાઇકોન. આ પાઇકોન કોણ છે? તો એ તો મને ખબર નહીં, બરાબર. કોઈ કોણ હશે પૈનો? તો પાઇકોન, એના પરના કુંતલ. હવે આ કુંતલ એટલે કોણ? કુંતલાકાર પ્રદેશ, વર્તુળ. કુંતલ એટલે બરાબર. તો પાઇકોન પર ના કુંતલ વગેરે એક નિશ્ચિત તરાહ. હવે આ તરાહ એટલે શું? પેટર્ન. પેટર્ન એટલે ભાત. આપણે દાળની ભાતની જોડે ખાઈએ ને ભાત, એ ભાત નહીં, અહીંયા ભાત એટલે ચિત્ર, બરાબર. એક જ પ્રકારની પેટર્ન, એક જ પ્રકારના ચિત્રો, એક જ પ્રકારની વસ્તુ, બરાબર. હવે આ તમારો ગણવેશ છે, બરાબર. તમારા ગણવેશમાં તમે જુઓ તો જે વચ્ચેની પટ્ટી છે, બરાબર, એ બધી પટ્ટીઓ એક સરખી દેખાય છે કે કોઈ નામ જાડી, કોઈ નામ પાતળી, કોઈ નામ લાંબી, કોઈ નામ ટૂંકી, એવું બધું છે, બરાબર. કમ્પ્લીટ એક સરખી પેટર્ન બતાવે છે. તો કુદરતમાં આપણે આટલી બધી વસ્તુઓ જોઈ, આ બધી એક ચોક્કસ પેટર્ન એટલે કે ચોક્કસ ભાતને અનુસરે છે. નંબર 2, હવે આપણે રોજિંદા જીવનમાં અનુભવવામાં આવતી કેટલીક તરાહ. હવે તરાહ એટલે પેટર્ન, હવે આપણને ખબર છે, એ જોઈએ. અને અત્રે આવા કેટલાક ઉદાહરણો આપેલા છે, બરાબર. અહીંયા તમને ઉદાહરણ આપેલા છે કે આવું ક્યાં ક્યાં તમને જોવા મળે છે, સમાન પેટર્ન જોવા મળે છે. નંબર 1, રીનાએ નોકરી માટે અરજી કરી. રીનાએ શું કર્યું? નોકરી માટે. અને નોકરી માટે તેની પસંદગી થઈ. તેનો શરૂઆતનો માસિક પગાર ₹8,000 છે અને પછી પ્રતિ વર્ષ માસિક પગારમાં વધારો ₹500 નક્કી થાય છે. તેનો રૂપિયામાં માસિક પગાર પ્રથમ, દ્વિતીય અને તૃતીય વર્ષે ડેશ 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 અનુક્રમે 8,000, 8500, 9,000 ડેશ 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 આવી રીતે હશે. હવે અહીંયા તમે જુઓ કે 8,000 રૂપિયા મહિનાનો પગાર નક્કી થયો, દર વર્ષે 500 વધતા જાય, તો પહેલા વર્ષે એનો પગાર કેટલો હશે? 8,000. બીજા વર્ષે એનો પગાર કેટલો હશે? 8,500. ત્રીજા વર્ષે કેટલો હશે? તો 9,000. બરાબર. દર વર્ષે 500 વધતો જાય છે. તો એક સરખી પેટર્ન એટલે બે સંખ્યા વચ્ચેનું અંતર એ સરખું આવ્યું તમારું ₹500, બરાબર.
હવે બીજો ઉદાહરણ છે એક નિસરણીના પગથિયાની લંબાઈ. એક નિસરણીના પગથિયાની લંબાઈ નીચેથી ઉપર તરફ એક સરખી 2 સેન્ટીમીટર ઘટતી જાય છે. એની લંબાઈ નીચે પહોળી છે, પછી 2 સેન્ટીમીટર ઘટતી ઘટતી ઉપર તરફ જાય છે. જુઓ તમે આકૃતિ 5.1. બરાબર. હવે સૌથી નીચેના પગથિયાની લંબાઈ જો 45 સેન્ટીમીટર હોય, 45 સેન્ટીમીટર છે, તો તળિયાથી ટોચની તરફના પહેલા, બીજા, ત્રીજા ડેશ 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 8મા પગથિયાની સેન્ટીમીટરમાં લંબાઈ એની શ્રેણી બનાવી હોય તો દરેકમાંથી 2 ઓછા કરતા જવાનું. પહેલું પગથિયું નીચેથી, એટલે આપણે નીચેથી ઉપર તરફ જઈએ છે તો પહેલું 45, એમાંથી 2 ઓછા થાય એટલે 43, 41, 39, 37, 35, 33, 31. બરાબર. બધામાં તમને ખ્યાલ આવે કે 2 2 2 2 ઓછા થતા, કેટલા ઓછા થતા ગયા? 2 2. બકરી શું તો 2 2 કરે છે? 2 બોલાય, 2 2 2 2 શું કરે છે? ચલો હવે ત્રીજો, કોઈ બચત યોજનામાં મૂકેલ રકમ દર 3 વર્ષે 5/4 ગણી થાય છે. ₹8,000 ના રોકાણની રૂપિયામાં પાકતી રકમ 3 વર્ષે કેટલી, 6 વર્ષે કેટલી, 9 વર્ષે કેટલી, 12 વર્ષના અંતે અનુક્રમે 8,000 ના 3 વર્ષે 10,000 થઈ ગયા. હા, હવે આ 10,000 ના બીજા 3 વર્ષે 12,500 થયા, પછી ત્રીજા 3 વર્ષે 15,625 થયા, પછી એના પછીના વર્ષે એટલે 3 વર્ષ, 6 વર્ષ, 9 વર્ષ અને 12 વર્ષે એ રકમ તમારી થાય છે ₹19,531.25. બરાબર. તો દર 3 વર્ષે એની રકમ 5/3 ગણી થાય છે, 5/4 ગણી થાય છે. તો દરેક વખતે એ તમારી એની અંદર ઉમેરાતી જશે. બરાબર. ચોથું ઉદાહરણ છે 1 2 3 ડેશ 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 એકમ લંબાઈના ચોરસમાં એકમ લંબાઈના ચોરસની સંખ્યા અનુક્રમે 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ ડેશ 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 છે. જુઓ આકૃતિ 5.2. અહીંયા આગળ એક ચોરસ છે, એક એકમ એટલે 1 સેન્ટીમીટર લંબાઈ. તો ચોરસમાં લંબાઈ અને પહોળાઈ બે સરખી હોય તો 1 નો વર્ગ થાય, 1 ગુણ્યા 1 થાય ને, એટલો વર્ગ. હવે અહીંયા 2 છે તો 2 નો વર્ગ થાય. હવે 5મું ઉદાહરણ છે શકીલા. આઈ નહીં શકીલા તો આઈ નહીં. શકીલા જ્યારે તેની પુત્રી 1 વર્ષની હતી ત્યારે તેના ગલ્લામાં ₹100 મૂકે છે. છોકરી 1 વર્ષની થાય, છોકરી જન્મે ને ત્યાંથી બાપા ને માં એની પથારી ફરી જાય. જેવી ખબર પડે અંદરથી પેલો ડોક્ટર એમ કે બેબી ગર્લ છે એટલે બહાર પેલા ટેન્શન ચડવા માંડે. દર મહિને અથવા તો રોજે રોજ એના નામનું કઈનું કઈ બચત ચાલુ કરી દે. લગ્ન વખતે આટલા ઘરેણા જોઈશે, લગ્ન વખતે આટલા જોડ કપડા જોઈશે, લગ્ન વખતે આમ જોઈશે, ફલાણું જોઈશે, ઢીકણું જોઈશે, જમણવારનો આટલો ખર્ચો જોઈશે, મોમેરામાં આટલું જોઈશે. બધાને આપલે કરવાની, લેમેલ કરવાનું ને. તમારે બધાને વહુઓને સાડીઓ આલવી પડે, તમને બધાને પેન્ટ શર્ટ આલવું પડે, ને. તો એ બધું વ્યવહાર તહેવાર માટેનું પેલો બિચારો રોજ ભાઈ ભેગો કરતો થઈ જાય. એક ગલ્લો બનાવી દે અથવા તો એના નામની કંઈક ફિક્સ કરી દે, એના નામનું કંઈક રિકરિંગ ખોલાવી દે કે ભાઈ રોજ આવીને 20 રૂપિયા લઈ જવા, રોજ આવીને 50 રૂપિયા લઈ જવા, 100 રૂપિયા 200 રૂપિયા લઈ જવા. તો એ રીતે શકીલા જ્યારે તેની પુત્રી 1 વર્ષની હતી ત્યારે ગલ્લામાં ₹100 મૂકે છે.
અને પછી દરેક વર્ષે તે એમાં 50 રૂપિયાનો ઉમેરો કરે. એટલે પહેલા વર્ષે 100 મૂક્યા, બીજા વર્ષે 150, ત્રીજા વર્ષે 200, ચોથા વર્ષે 250, પછી એના પછી 300, 350, એ રીતે ઉમેરતા જાય. બરાબર. એટલે અહીંયા તમે જુઓ, એક છોકરી દર વર્ષે કેટલા ટકાનો વધારો લઈ જાય છે? હે? બરાબર. 100 રૂપિયાના 150 રૂપિયા થઈ ગયા. બરાબર. તો કેટલા ટકા વધારો? 100 ના 10% હોય, 100 ના 10% હોય તો 10 રૂપિયાનો વધારો થાય. પણ 100 ના 50 રૂપિયા વધારો થયો તો કેટલા ટકા વધારો થયો? 50% વધારો. બરાબર. છોકરી જન્મે ત્યારથી દર વર્ષે એના ખર્ચામાં 50% વધારો થાય એટલે સમજી લેવાનું. પછી કે બાપને કાલ પડી તો ના પડે. પડે કે ના પડે? હે? 50% નો વધારો. અહીંયા આવા છોકરા બિચારા હોય, એક પેન્ટ લઈ આલ્યું, 6 વર્ષ ચલાવે. આને એક ડ્રેસ લઈ આલ્યો હોય તો 3 મહિનામાં તો કે ટૂંકો પડે છે. ફેશન બદલાઈ ગઈ. બરાબર. હવે ડ્રેસનું તો પત્યું માંડ કે કલર કરવાના, કલરના માંડ પત્યા કે સ્ટાઈલો મારવાના, સ્ટાઈલોનું પત્યું કે મેચિંગ ચંપલનું પત્યું કે આ ફલાણું ઢીકણું. ઘરેણા તો જોઈએ જ. હે? નાની હોય ત્યાં સુધી કોઈ ઇમિટેશન જ્વેલરી પહેરે, મોટી થાય તો કે અસલ લાવો. કઈથી લાવવાના? તો દર વર્ષે થોડા થોડા બચાવતા જવું પડે, નહીં તો લોચો પડી જાય ને. તો તેના પહેલા, બીજા, ત્રીજા અને ચોથા જન્મ દિવસે તેના ગલ્લામાં રૂપિયાની રકમ અનુક્રમે 100, 150, 200, 250 હતી. બરાબર. તો એ રીતે એની કિંમત દર વખતે. હવે પહેલા વર્ષે તો અહીંયા 4 વર્ષના અંતે એના ગલ્લામાં કેટલા પૈસા થઈ ગયા? તો 100 + 150 + 250 + 200, એટલે 200 + 250. બરાબર. એટલા થયા. હવે આ તો ગલ્લામાં પડી રહ્યા છે એટલે વધવાના તો છે નહીં. પણ આ જ વસ્તુ બેંકમાં નાખ્યા હોય તો વધે જ નહીં. આ જ વસ્તુ શેર બજારમાં નાખ્યા હોય તો વધે જ નહીં. સારું, શેર બજાર શું છે? સટ્ટો પણ કાયદેસરનો સટ્ટો. બરાબર. મોટી કંપનીઓ એ કંપનીના તમને શેર હોલ્ડર, માલિક બનાવે કે તમે આટલા પર્સન્ટેજ એના ભાગીદાર છો. નફો થાય તો તમને મળે, ખોટ જાય તો તમારા જાય. બરાબર. પણ નફો થાય તો સારા એવા મળે, ખોટ જાય તો થોડી ઘણી. તો મોટા ભાગે લોકો કમાઈને જ જાય છે. તો હવે છઠ્ઠું ઉદાહરણ, સસલાનું એક જોડું. હવે આ લોકો કેટલા ખોટું ભણાવે છે. બરાબર. તમને ખ્યાલ આવશે, આ સુધી તમે કોઈ સસલાને જોડું પહેરતો જોયો છે? આ લોકો એમ કે સસલાનું એક જોડું. બરાબર. એટલે જોડું એટલે કપલ ની વાત કરે છે, સસલો ને સસલી બે. બરાબર. આમ બધા દાંત બતાવો એટલે મને ખબર પડી જાય કોણ સસલો ને સસલી છે. આ જો, આ સસલી નહીં, આ સસલામાં આવે, આ ના આવે, આ ના આવે, આ ના આવે. હા, જો સસલા ને સસલી ની જોડી મળી ગઈ. એ તમારે સમજી લેવાનું, નહીં તો જેન્ડર ચેન્જ કરવાનું. બરાબર. અથવા તો જેન્ડર થી લઈ લેવાનું. તો સસલાનું એક જોડું પ્રથમ મહિને પ્રજનન કરવા માટે પરિપક્વ નથી. સસલું જન્મે તરત પહેલા મહિનાથી પ્રજનન કરી શકે એમ પરિપક્વ ના કહેવાય. જેમ આપણી પરિપક્વતા ક્યારે થાય? 14 વર્ષ પછી. બરાબર. અને 14 વર્ષ પછી પણ 18 વર્ષ પછી આપણે સંપૂર્ણ પરિપક્વ કહેવાય, ત્યાં સુધી નહીં. અને એટલા માટે તો આપણી લગ્નની ઉંમર ખબર છે ને, છોકરી હોય તો 18 અને છોકરો હોય તો 21. કેમ? તો કે દરેક છોકરી
છોકરા કરતા 3 વર્ષ વહેલી પરિપક્વ થઈ જાય, એનામાં 3 વર્ષ વહેલી બુદ્ધિ આવે ને ગધેડાઓ તમારામાં 3 વર્ષ ઓછી આવે એટલે તમને મોટા રાખે છે ને નાની રાખે છે. અને તો એ દોઢી તમારા કરતા વધારે સમજુ હોય, આખી જિંદગી તમને સાચવે. બરાબર? નહીં સાચવતી? તાર બાપનું કપાળ, આખો દાડો બહાર ભચકાઈ ખાય, ઘરનું મેનેજમેન્ટ કરવાનું, પૈસાનું મેનેજમેન્ટ કરવાનું, છોકરાનું મેનેજમેન્ટ કરવાનું, તમારા ખાવાનું મેનેજમેન્ટ કરવાનું, કપડાનું, વાસણનું, આ બધું પણ તાર બાપો કરે. સવાર ઉઠીને થેલો ભરીને નીકળી પડે રખડવા. આ બંદરપુલ ક્રિએશનમાં નહીં જોતા? બરાબર? કોઈ દાડો સવારે 5 વાગ્યાથી લઈને રાતે 10 વાગ્યા સુધી કામ કર્યું છે ખરું? અમે હાચવીએ વાળી 1 મિનિટ તમારા માને નવરી જોઈ તમે? એ ખેતરનું જે તમારા બાપે કરવાનું છે એમાંય મદદ કરે. કોઈ દાડો તમારા બાપો વાસણ ઘસવામાં મદદ કરે? પાછી કે અમે હાચવીએ છે. તો સસલાનું જોડું પ્રથમ મહિને પ્રજનન કરવા માટે પરિપક્વ હોતું નથી. સસલાની પ્રત્યેક નવી જોડ બીજા અને આવનારા દરેક મહિને એક જોડ સસલાને જન્મ આપે છે. જુઓ આકૃતિ 5.3. હવે જો પહેલી જોડ હતી એ પહેલા મહિને તો એની એજ રહે છે, પહેલા મહિને એની એજ રહે છે, પણ એ બીજા મહિને એ તમને એક જોડ સસલા બીજા આપે છે. અને સસલું એક સાથે 4 થી વધારે 4 થી 6 બચ્ચા, મેક્સિમમ 10 બચ્ચાને એક સાથે જન્મ આપે. હવે આવડું નાનું સસલું એક સાથે 10 બચ્ચાને જન્મ આપે. અને બોલો આપણે આવડા મોટા મોટા થઈ ગયા તો એક એક જ બચ્ચાને જન્મ આપીએ. પણ માણસનું બચ્ચું જન્મે ત્યારે આવડું મોટું હોય. બરાબર? આ સસલાનું બચ્ચું જન્મે તો આવડું આવડું હોય. બરાબર? આપણે સસલાનો પ્રોજેક્ટ નવી સ્કૂલે કરેલો છે જે તે વર્ષોમાં, સસલા ઉછેરનો. બરાબર? અને બહુ મોટી ખોટ પણ ખાધેલી છે. એટલે સસલા બધા જુદા જુદા લઈ આવ્યા હતા. એટલે સસલું દર 2 મહિને બચ્ચાને જન્મ આપે. એટલે પહેલી જોડ પહેલા મહિને કશું મળતું નથી. બરાબર? પણ બીજા મહિનેથી તમને 2 જોડ મળી. પછી બીજી જોડ હતી એ અહીંયા આગળ આપે 2 મહિના પછી. પછી ત્રીજી જોડ એ પણ આપે. તો એ રીતે તમારી સસલાની સંખ્યા વધતી જાય. હા, હવે માની લો કે કોઈ સસલું મૃત્યુ પામતું નથી અને આ સસલાઓ દર 1.5 થી 2 મહિને તમને 4 થી 5 બચ્ચાને જન્મ આપે છે. બરાબર? અહીંયા તો એમણે એવું કીધું છે કે 2 બચ્ચાને જ જન્મ આપે છે, એટલે આપણે પેલો ડિફરન્સ સરખો રહે એટલા માટે જોડ જ આપે છે. અને 1.5 થી 2 વર્ષમાં, અથવા તો સસલાની મેક્સિમમ આયુષ્ય 5 વર્ષ, એ 5 વર્ષમાં મરી જાય. એટલા સમયગાળામાં એ કેટલા બચ્ચાને જન્મ આપશે, ને જે બીજી જોડ જન્મી એ બીજા 2 મહિને ફરીથી પાછા બચ્ચા આપવાનું ચાલુ કરી દેશે. એની જે જન્મી એ બીજા 2 મહિને ફરીથી બચ્ચા આપવાનું ચાલુ કરી દેશે. તો એ રીતે તમે સિક્વન્સ ગણતા જાઓ. બરાબર? તો કેટલા સસલા મળે. અને આમાંનું એકેય સસલું પાછું કે મળતું નહીં. અમરપટ્ટો લઈને આવ્યું લાગે. તો પહેલા, બીજા, ત્રીજા ડેશ 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 છઠ્ઠા મહિનાના પ્રારંભે સસલાની જોડની સંખ્યા કેટલી થશે? તો પહેલા મહિને એક જ જોડ હતી. એ પહેલા મહિને તો બચ્ચા નતા આપતા, એટલે બીજા મહિને પણ એક જ જોડ હતી. હવે ત્રીજા મહિને આ બંને, આ જે હતું પહેલી જોડ, એણે એક જોડ આપી, જન્મ આપ્યો. બરાબર? એટલે એક જોડ હતી અને બીજી થઈ, એટલે 2 જોડ થઈ ગઈ. હવે આ 2 જોડ જે હતી એમાંથી જે પરિપક્વ છે એ એક જ જોડ છે. એ બીજા એક બચ્ચાને એક જોડ જન્મ આપશે, એટલે 3 થશે. બરાબર? હવે આ 3 માંથી જે આ બીજા નંબરની જોડ હતી ને એ હવે પરિપક્વ થઈ ગઈ, કારણ કે એને 2 મહિના થઈ ગયા.
એટલે 2 બચ્ચાને જન્મ આપશે અને પેલી પણ એકને આપશે, બરાબર? તો તમારી સંખ્યા 5 થઈ જશે. એ રીતે પછી તમારી સંખ્યા વધતી જશે. તો પહેલા મહિને 1, બીજા મહિને 1, ત્રીજા મહિને 2, ચોથા મહિને 3, પાંચમા મહિને 5 અને છઠ્ઠા મહિને 8 જોડ બચ્ચા થશે, બરાબર? હવે આપણે 9 મહિને એક બચ્ચું જન્મે અને અહીંયા 6 મહિનામાં તો 8 જોડ એટલે 16 બચ્ચા થઈ ગયા. ધંધો કરવા જેવો નહીં. અને સસલા પાછા કઈ વેચાય? એનું મીટ જે હોય એ સૌથી ટેસ્ટી હોય. માંસ માંસ ચીચી ચીચી. અને 5 સ્ટાર હોટલોમાં એ વેચાય છે. અને કેટલા રૂપિયા કિલો વેચાય ખબર? 1200 રૂપિયા કિલો. તમારું એક સસલું માનો કે 5 કિલોનું હોય, એક સસલું તમારું વેચાય એટલે કેટલા કિલો આવે? 5 કિલો હોય એટલે 12 × 5 = 60. 6000 રૂપિયા થયા ને? કરાય ધંધો? શું ટાઈમ? 36. તો હવે ઉપરના દરેક ઉદાહરણોમાં આપણે કેટલીક તરાહ એટલે પેટર્ન જોઈ શકીએ છીએ. કેટલાકમાં આપણે જોઈ શકીએ છીએ કે પુરોગામી પદમાં કોઈ અચળ સંખ્યા ઉમેરી પછીનું પદ મેળવી શકાય છે. અને કેટલાકમાં અચળ સંખ્યા વડે ગુણવાથી, બરાબર, અને ત્રીજું, જ્યારે બીજા કેટલાકમાં તે ક્રમિક સંખ્યાના વર્ગ સ્વરૂપે વગેરે રીતે જણાય છે, બરાબર? એકમાં કોઈ અચળ સંખ્યા ઉમેરીને, એ અચળ સંખ્યા વડે ગુણીને અને ક્રમિક સંખ્યાના વર્ગ સ્વરૂપે, આ 3 રીતે એને જોઈ શકીએ છીએ. આની અંદર સ્ટેપ નંબર 6. આ પ્રકરણમાં, સમાંતર શ્રેણીના આ પ્રકરણમાં આપણે જેમાં પુરોગામી, આપણે શું ભણવાનું છે? તો જેમાં પુરોગામી પદ એટલે આગળના પદમાં અચળ સંખ્યા ઉમેરવાથી અનુગામી, હવે આ કહે છે પુરોગામી અને અનુગામી. પુરોગામી એટલે પૂરો એટલે પહેલો જે પૂરો થઈ ગયો છે એ. અનુગામી એટલે આવનારો. પુરોગામી એટલે પહેલું અને અનુગામી એટલે હવે આવનારું. તો અનુગામી પદ મળે છે. એવી એક તરાહ એટલે પેટર્નની ચર્ચા કરીશું. બીજું આપણે શું કરીશું? આપણે એ પણ જોઈશું કે આ જે પેટર્ન છે એનું nમું પદ અને એના n ક્રમિક પદોનો સરવાળો, nમું પદ અને એના n ક્રમિક પદોનો સરવાળો કેવી રીતે શોધી શકાય. અને ત્રીજું શોધીશું કે આ જ્ઞાનનો ઉપયોગ કેટલાક રોજિંદા પ્રશ્નોના ઉકેલ મેળવવા માટે કરીશું. કારણ કે જે જ્ઞાન રોજના પ્રશ્નોને ઉકેલ માટે આપણને મદદ ના કરે એવા જ્ઞાનની કોઈ જરૂર હોતી નથી. એટલે આપણે ગણિત અને વિજ્ઞાનને આપણા રોજિંદા જીવન સાથે સાંકળી લઈએ છીએ, બરાબર? અને એ પ્રમાણે આપણે ભણતા હોય છે, બરાબર? તો સમાંતર શ્રેણીમાં આપણે સારાંશ અને પ્રાસ્તવિક ભણ્યા. આના પરથી આપણને એટલી તો ખબર પડી ગઈ કે કોઈ એક સંખ્યા આપેલી હોય એને આપણે પહેલું પદ કહીશું. એની અંદર કોઈ એક અચળ સંખ્યા ઉમેરીએ એટલે સરવાળો કરીએ તો આપણને એના પછીની સંખ્યા મળે. એક પેટર્ન એ થાય. અને એ જે ઉમેરવાની સંખ્યા છે એ દરેક વખતે સરખી રહે. પછી એક કોઈ સંખ્યા છે એને અચળ પદ વડે ગુણવાથી, એટલે એક સંખ્યા
એને 2 વડે ગુણવાથી આપણને 4, 2 ને 2 વડે ગુણવાથી આટલા, પછી જે 4 આવે તો 4 ને 2 વડે ગુણવાથી આટલા, પછી 8 ને 2 વડે ગુણવાથી આટલા. તો એક અચળ સંખ્યા વડે પદોને ગુણતા જઈએ તો એનું ક્રમિક પદો આપણને મળતા જાય. તો એ રીતે આપણે આ વસ્તુને જોવાની છે. એટલે એક પેટર્ન સમજવાની છે. એનું nમું પદ, બરાબર. માનો કે આ સસલા જે છે એ તમે જોયું કે પહેલા મહિને આટલા, બીજા મહિને આટલા, ત્રીજા મહિને આટલા, ચોથા મહિને આટલા, પાંચમા મહિને આટલા. તમે એમ કહો કે 5 વર્ષ પછી તમારી પાસે કેટલા સસલા હશે? એનું એટલે n વર્ષ પછી, 5 વર્ષ પછી તો એની ગણતરી તમારે કરવી પડશે ને. તો એ ગણતરી કરવાનું નામ એટલે આપણું સમાંતર શ્રેણી. બરાબર. પછી કે છે nમું પદ શોધવાનું, એટલે 5 વર્ષ પછી કેટલા હશે? પછી કે n ક્રમિક પદોનો સરવાળો, એટલે પહેલા પદથી લઈ અને 31મા પદ સુધી તમને આપેલા છે 1, 2 ને 3 જ પદ આપેલા છે, અને પહેલા પદથી લઈને 31મા પદ સુધીનો સરવાળો. એ સરવાળો કેટલો આવશે? બરાબર. તો આપણે 1 થી 10 સુધીની સંખ્યા લઈએ, 1 2 3 4 5 6 7 8 9 10. આ પહેલા 10 અંકો છે, એ પહેલા 10 અંકોનો સરવાળો તમે કરો તો જવાબ શું આવશે? તો તમારે 1 માં 2 ઉમેરવા પડશે. 1 માં 2 ઉમેરવા પડશે એટલે કેટલા થશે? 3. 3 માં 3 ઉમેરવા પડશે 6. 6 માં 4 ઉમેરવા પડશે 10. 10 માં 5 ઉમેરવા પડશે 15. 15 માં 6 ઉમેરવા પડશે 21. 21 માં 7 ઉમેરવા પડશે, બરાબર. 28 માં 8 ઉમેરવા પડશે, બરાબર. જે સંખ્યા આવે એમાં 9 ઉમેરવા પડશે, જે સંખ્યા આવે એમાં 10 ઉમેરવા પડશે. એ ક્રમિક 10 પદોનો સરવાળો તમારો કેટલો થાય 1 થી 10 માં? તો એ રીતે તમારે દાખલા ગણવાના છે. આ પ્રકારની આવડે જ ને આવડે? આવડે જ ને આવડે? બરાબર. બસ તો પછી હવે આગળ કંઈ ગણવું નથી.